नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણા વિષય ચાલી રહ્યા છે શ્રી સત્તા સામિતો ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ। આ શ્રી સત્તા સામિતો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીરશેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે। એની અંદર આપણે ચાર ગતિમાં ભમી રહેલા એવા જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મના સત્તાવાળા હોઈ શકે છે, એના ઉપર વિચારણા કરી રહ્યા છીએ। એની અંદર લાસ્ટ ક્લાસ સુધી આપણે ક્રોધ માન માયા માર્ગણા, પછી અકષાય માર્ગણા એ જોઈ લીધું। હવે આજે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, અવધિ દર્શન માર્ગણા એ વગેરે આપણને જોવાની છે। તો એના માટે પહેલા ગાથા ગ્રહણ કરીએ। 13th ગાથા સુધી થઈ ગયું છે। હવે 14th ગાથા આપણને ગ્રહણ કરવાની છે, એ હાથ જોડીને ગ્રહણ કરશો। ણાણતિગે ઓહિમ્મીય નવ અજયાયી ઉ વેયગે ચૌરો કેવલ દુગે દુવેન્તાજા દો તીર્ણી વ અણાણતિગે। આ ગાથાની અંદર ગ્રંથકારશ્રીએ આપણને ણાણતિગે દ્વારા બતાવ્યું ત્રણ જ્ઞાન, એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, એ ત્રણ જ્ઞાન, અને ઓહિમી દ્વારા અવધિ દર્શન બતાવ્યું, એના વિશે બતાવે છે। પછી કેવલ દુગે એટલે કેવલ જ્ઞાન, કેવલ દર્શન માર્ગણા। પછી અણાણતિગે એટલે અજ્ઞાંત્રિક ત્રણ અજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન, એના વિશે આ ગાથાની અંદર બતાવે છે। હવે ફર્સ્ટ થી જોઈએ તો ણાણતિગે ઓહિમ્મીય નવ અજયાયી। આ પછી તો જ્ઞાંત્રિક એટલે મતિ જ્ઞાન માર્ગણા, શ્રુત જ્ઞાન માર્ગણા, અવધિ જ્ઞાન માર્ગણા, અને ઓહિમ્મી દ્વારા અવધિ દર્શન માર્ગણા બતાવ્યો છે। તો આ ચાર જે માર્ગણાઓ છે એના માટે અજયાયી નવ, અજય એટલે કે ચોથો ગુણસ્થાનક, અવિરતિ ગુણસ્થાનક, તો અવિરત આદિ 9 ગુણસ્થાનકો બતાવ્યા। એટલે ચોથા થી 9 ગુણસ્થાનક ગણવા તો ક્યાર સુધી આવે તો 12મા સુધી, એટલે 4th to 12th ગુણસ્થાનક એ હોય છે। પછી વેયગે ચૌરો, વેયગે એટલે અહીંયા વેદક સંકિત લેવાનું। વેદક એટલે કઈ રીતે, વેદક સંકિત એટલે કયો તો ક્ષયક્ષમ સંકિત। તો એને વેદક પણ શા માટે કહ્યું, કારણ ત્યાં સંકિત મૌન્ય કર્મની વેદન ચાલુ છે, એનો ઉદય છે, એના હિસાબે એને વેદક સંકિત આગળ આપણે જોયેલું છે। આગળના આપણા કર્મગ્રંથની અંદર ક્ષયક્ષમ સંકિત જે છે એને વેદક પણ કહેલું હતું। તો એ દ્વારા આ વેયગે દ્વારા ક્ષયક્ષમ સંકિત માર્ગણા બતાવી છે। તો એના માટે અજયાયી ચૌરો આ લેવાનું, એટલે કે ચોથા ગુણસ્થાનક થી 4, એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો એ 4 ગુણસ્થાનક હોય છે ક્ષયક્ષમ સંકિત માર્ગણામાં। પછી કેવલ દુગે એટલે કેવલ જ્ઞાન માર્ગણા, કેવલ દર્શન માર્ગણા, ત્યાં દુવે અંતા, અંતા એટલે કે છેલ્લા, એ પણ કેટલા છેલ્લા દુવે એટલે કે 2 છેલ્લા ગુણસ્થાનકો, એટલે 13મો 14મો ગુણસ્થાનક એ છે આમાં કેવલ જ્ઞાન અને કેવલ દર્શન માર્ગણામાં। પછી અજાદો તિર્ણી વ એટલે કે પહેલા 2 અથવા તો 3 ગુણસ્થાનક, કોના માટે તો અણાણતિગે અજ્ઞાંત્રિક, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન એ માર્ગણા, એના માટે બતાવ્યું અજાદો તિર્ણી વ એટલે કે પહેલા 2 અથવા તો પહેલા 3 ગુણસ્થાનક, આ પ્રમાણે બતાવ્યું। હવે આમના વિશે આપણે આ જોઈએ। મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન માર્ગણા અને અવધિ દર્શન માર્ગણા, એના માટે ચોથો થી 12મો ગુણસ્થાનક બતાવ્યું। એ પણ ત્યાં ઓઘની જેમ છે, પણ અહીંયા ઓઘની જેમ એટલે સ્પેસિફિકલી કયો ઓઘની જેમ, તો મનુષ્ય ગતિ માર્ગણાની જેમ છે। મનુષ્ય ગતિ માર્ગણા પ્રમાણે જાણવું ચોથા થી 12મા ગુણસ્થાનકે। કુલ સત્તા સ્થાનો 40 છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ બધા। આમાં વિશેષ કંઈ એવું છે નહીં, એટલે આ બધા આપણે જો ચોથો થી 12મો ગુણસ્થાનક જોઈએ મનુષ્ય ગતિ માર્ગણાની અંદર આપણે જે જોયું હતું, તો એના બધા કોમ્બિનેશન વગેરે આપણે
ભેગા લખી લઈએ તો પછી આ બધા સત્તા સ્થાનો આપણને મળે. એ જ બધા છે અહીંયા. તો આ જોઈ લીધું. પછી નેક્સ્ટ છે અક્ષરક્ષમ સંકેત માર્ગણા. ત્યાં ચોથો થી સાતમો આ 4 ગુણસ્થાનક હોય છે. ત્યાં પણ મનુષ્ય ગતિ માર્ગણાની જેમ છે. ટોટલ 14 સત્તા સ્થાનો, 134 વગેરે જે છે. આ આપણે આગળ જોયેલું છે મનુષ્ય ગતિ માર્ગણાની અંદર ચોથો થી સાતમો ગુણસ્થાનક એના જ રીતે છે સેમ. એટલે પાછું અહીંયા આપણે નથી જોઈ રહ્યા. આ બધા છે ગુણસ્થાનકો. અને આની અંદર આપણે આગળ જોયા હતા મૌન્ય કર્મના અલગ 28, 24 આવે, પછી 23 આવે, 22 સુધી આવે. શબશમ સંકેત માર્ગણા છે એની અંદર 21 વાળું નહીં આવે, અને એનાથી ઓછા વાળા નહીં આવે. એમ 26 એ નહીં આવે. મૌન્ય કર્મનું આપણે વાત કરી રહ્યા છીએ હમણાં. એટલે એ વાળા કોમ્બિનેશન આપણે આગળ જે જોયા હતા એ અહીંયા સમજવાના છે આપણને. પછી કેવલ જ્ઞાન અને કેવલ દર્શન માર્ગણા. આ બંને માટે છેલ્લા 2 ગુણસ્થાનક બતાવ્યા, 13મો અને 14મો. એ પણ મનુષ્ય ગતિ માર્ગણાની જેમ છે. તો ત્યાં પણ આપણે 14મા ગુણસ્થાનકે આ બધા હોય છે સત્તા સ્થાનો, અને 13મા ગુણસ્થાનકે 80, 81, 84, 85 હોય છે. આપણે આગળ જોયું છે. તો એ જ અહીંયા લેવાના છે. 13મો 14મો બંને ગુણસ્થાનકે હોય છે કેવલ જ્ઞાન માર્ગણા વાળા જીવો અને કેવલ દર્શન માર્ગણા વાળા જીવો. એના હિસાબે આ 6 સત્તા સ્થાનો એમને સમજવાના. પછી અજ્ઞાંત્રિક. અજ્ઞાંત્રિકની અંદર મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન આવે. એમાંથી મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન આ બંને માર્ગણા છે. એના માટે પહેલા ગુણસ્થાનકે આ રીતે આપણને જાણવાનું. અને આ ટેબલ કયો છે તો કોઈ નવો નથી, પણ બીજા કર્મગ્રંથની અંદર આપણે જે જોયું હતું સત્તા સ્થાનો વગેરે બધા એ જ છે. અથવા તો એમ કહેવાય કે ઓઘ મુજબ એવું છે. કોઈ સ્પેસિફિક માર્ગણાની જેમ નહીં, પણ ઓઘ મુજબ જે આપણે બીજા કર્મગ્રંથની અંદર જોયું હતું એ જ છે સેમ આ પહેલા ગુણસ્થાનકે વાળું. આ બંને માર્ગણાને માટે સત્તા સ્વામિત્વનો ટેબલ અથવા તો આ સત્તા સ્થાનોના કોમ્બિનેશન. ટોટલ 14 સત્તા સ્થાનો છે આ બધા. પહેલા જોયેલું છે એટલે આપણે રિપીટ નથી કરતા. પછી મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. હમણાં જે આપણે પહેલા ગુણસ્થાનકને માટે આ બંને માર્ગણા માટે જોયું, એમાં જ બીજા ને ત્રીજો ગુણસ્થાનકે મનુષ્ય ગતિ માર્ગણાની જેમ સત્તા સ્વામિત્વ સમજવાનું. અને ટોટલ જોઈએ તો પહેલા ગુણસ્થાનક હમણાં જે ટેબલ જોયું એ, અને બીજો ત્રીજો ગુણસ્થાનક એ, અથવા તો ત્રણેય ગુણસ્થાનક ભેગો કરીને જોઈએ તો કુલ સત્તા સ્થાનો કેટલા છે પોસિબલ? 16. આ 2 માર્ગણાઓમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ બધા 127, 129, 130, 131, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 147 અને 148. બસ મનુષ્ય ગતિ માર્ગણાની જેમ છે આ બંને બીજા ત્રીજા ગુણસ્થાનકે, એટલે પણ પાછું જોવાની જરૂર નથી, આપણને ખ્યાલમાં આવી જાય. પછી વિભંગ જ્ઞાન માર્ગણા. ત્રીજો અજ્ઞાન છે આ વિભંગ જ્ઞાન. વિભંગ જ્ઞાન માર્ગણાની અંદર પહેલા ગુણસ્થાનકે જોઈએ તો આની અંદર ઓઘ મુજબ પણ નથી, તિર્યંજ ગતિ માર્ગણા જેવું નથી. આ રીતે છે. તે કઈ રીતે? તો અનેક જીવની અપેક્ષાએ 148 વાળું એ છે પોસિબલ. ટોટલ બધા જ કર્મો પોસિબલ છે અનેક જીવની અપેક્ષાએ. પછી બધા એક જીવની અપેક્ષાએ વાળું 145 વાળું સત્તા સ્થાન પણ પોસિબલ છે જીન નામ વિના. એક જ જીવને જીન નામ અને આરક ચતુષ્ક 5 પોસિબલ નથી. પછી અબધાયું એક જીવની અપેક્ષાએ જીન નામ વિના 92 નામ કર્મ અબધાયું છે, એટલે એકનો આયુષ્ય. ટોટલ 144 ની સત્તા. બધાયું આરક ચતુષ્ક વિના 89 નામ કર્મ એના સત્તાની અંદર. આરક ચતુષ્ક નથી પણ જીન નામ છે એવો બધાયું, એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, એટલે 142 નું સત્તા સ્થાન. હા, અને બીજું આ જે છે પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તા ક્યારે કોને હોઈ શકે? તો એ સેમ આપણે જે આગળ સિચ્યુએશન જોઈ હતી એવો જ જીવ. કોઈક મનુષ્ય છે, જે મનુષ્ય મિથ્યાત્વ અવસ્થાની અંદર નરક આયુષ્ય બાંધી દીધો છે, અને આગળ જઈને એ જ મનુષ્ય હોતે છતે આગળ
વિશુદ્ધ અધ્યવસાયના હિસાબે તે ક્ષયક્ષમ સંકિત પામ્યો અને એના બાદ જીન નામ કર્મ નિકાચ ન કરી, જીન નામ કર્મની સત્તાવાળો થઈ ગયો. પછી હવે આગળ જતા જતા તેનું જ્યારે મનુષ્ય આયુષ્ય પૂરું થવાનું આવે ત્યારે પહેલા ગુણસ્થાનકે આવી જાય અને જીન નામની સત્તા સહિત ત્યાં નરકની અંદર ઉત્પન્ન થાય એવું. અને એવો જે મનુષ્ય છે એ વિભંગ જ્ઞાન અહીંયાથી લઈને ત્યાં જાય નરકની અંદર. એના હિસાબે આ વિભંગ જ્ઞાન માર્ગણાની અંદર, એટલે જો એ વિભંગ જ્ઞાની હોય તો પછી વિભંગ જ્ઞાન અહીંયા જે મનુષ્યપણાનું જે છે એ ત્યાં નરકની અંદર લઈને એના સાથે ઉત્પન્ન થાય. તો એના હિસાબે વિભંગ જ્ઞાન માર્ગણાની અંદર એ મનુષ્ય જે હતું એ નરક આયુષ્ય નેક્સ્ટ ભવનો બાંધેલું, એના હિસાબે આ બે આયુષ્ય અહીંયા જોઈ શકીએ છીએ બધા યુવાળો, જેના સત્તાની અંદર જીન નામ છે એવો એ મનુષ્ય અહીંયાથી મૃત્યુ પામીને આવે નરકમાં ઉત્પન્ન થયો. નરકની અંદર ઉત્પન્ન થયો ત્યારે સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી નહીં થાય ત્યાર સુધી એ જીન નામની સત્તાવાળો પહેલા ગુણસ્થાનકે રહેશે ત્યાં, અને ત્યાં એને માત્ર એક જ નરક આયુષ્યની સત્તા હશે. અને પછી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી લેશે, એના બાદ ચોથા ગુણસ્થાનકે ચાલ્યો જશે એવું. એટલે અહીંયા અબધાયુ આરક ચતુષ્વિના વાળો પણ જીન નામ સહિત વાળો એ જે છે એની અંદર માત્ર નરક આયુષ્ય એક જ છે સત્તાની અંદર. અને અહીંયા બે જે આયુષ્ય અહીંયા આપણે જોઈ શકીએ છીએ, એક કરંટ રનિંગ મનુષ્ય આયુષ્ય એનું અને નેક્સ્ટ ભવનો નરક આયુષ્ય બાંધેલો, એ બે આયુષ્ય સમજવાના. જો એક જ આયુષ્ય હોય અહીંયા 89 સાથે તો માત્ર નરક આયુષ્ય સમજવાનું, બાકી બીજા કોઈ અહીંયા પોસિબલ નથી. અને એ પણ આ ક્યારે હોય છે એને તો નારકી પણ ઉત્પન્ન થયાના પછી થી કરીને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી માત્ર, પછી એ ચોથા ગુણસ્થાનકે ચાલ્યો જાય છે, શવશમ સમકીતિ બની જાય છે. તો આ રીતે આ 141 વાળું પણ અહીંયા પોસિબલ છે. પછી બધાએ જીનનામ અને આરક ચતુષ્વિના 88 નામકર્મ સાથે બે આયુષ્યની સત્તા 141 ટોટલનું સત્તાસન. બધાએ જીનનામ આરક ચતુષ્વિના વાળું આ 140 નું પણ છે. બધાએ સંકિત મોનિયાની ઉદ્વલના કર્યા પછી 27 મોનિય સાથે જીનનામ આરક ચતુષ્વિના 88 મોનિય કર્મ બધાયું છે બે આયુષ્ય સત્તાની અંદર 140 નું સત્તાસ્થાન. એ જ રીતે જો અબધાયું હોય તો 27 મોનિય સાથે 88 નામ કર્મ 139 નું સત્તાસ્થાન, એક જ આયુષ્ય અબધાયું છે. બધાયું મિશ્ર મોનિયાની ઉદ્વલના કર્યા પછી અથવા તો અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ એને 26 મોનિયાની સત્તા બે આયુષ્ય સત્તાની અંદર બધાયું છે. એટલે જીન નામ આરક ચતુષ્વિના 88 નામ કર્મ 139 ની સત્તા અબધાયું મિશ્ર મોનિયાની ઉદ્વલના કર્યા પછી અથવા તો અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને 26 મોનિયાની સત્તા અબધાય છે એક આયુષ્ય સત્તાની અંદર 88 નામ કર્મ જીન નામ આરક ચતુષ્વિના 138 ની સત્તા. પછી હવે આગળના આ બધા જે છે એ આમને નહીં હોય, કારણ અહીંયા શું છે દેવદ્વિક વિના, એટલે કે દેવદ્વિકની ઉદ્વલના વાળો છે, પછી વૈક્રી અષ્ટકની ઉદ્વલના વાળો, પછી ઉજ્જગોત્રની ઉદ્વલના અને મનુષ્યદ્વિકની ઉદ્વલના. તો આ બધા સિચ્યુએશન ક્યારે આવે, એમાં આ વૈક્રી અષ્ટકની જે ઉદ્વલના છે દેવદ્વિક વગેરેની, તો એ બધી એ જીવ ક્યારે કરે જ્યારે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયની અંદર ચાલ્યો ગયેલો એ ત્યારે, અને ત્યાં તો વિભંગ જ્ઞાન હોતું જ નથી. એટલે એ જીવ ત્યાં જાય એકેન્દ્રથી ચૌરેન્દ્રિયની અંદર ત્યારે એ ઉદ્વલના વગેરે કરે છે, પણ ત્યાં એને વિભંગ જ્ઞાન હોતો જ નથી. અને આવી ઉદ્વલના કરીને પછી જો એ બહાર બીજી કોઈ ગતિની અંદર જાય તો એ નરક કે દેવગતિ નહીં હોય, ડિરેક્ટલી જે છે આ એકેન્દ્રિય અને ચૌરેન્દ્રિય સુધીના બધા એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય એ બધા મૃત્યુ પામે ડિરેક્ટલી નરક કે દેવમાં ઉત્પન્ન થતા નથી. એટલે તેમને વિભંગ જ્ઞાન પણ પોસિબલ જ નથી. ત્યાં ઉદ્વલના કર્યા પછી જો આગળ નરક કે દેવમાં ઉત્પન્ન થઈ શકતા હોય તો ત્યાં નરક કે દેવ પણ એ વિભંગ જ્ઞાન સહિત એમને આ ઉદ્વલના કરેલા એવા સત્તા પોસિબલ હોઈ શકે, પણ એવું હોતું જ નથી. તે ત્યાં જઈ જ નહીં શકે. ઉદ્વલના કરી નાખી છે તો પછી કયો કર્મ ઉદયમાં આવશે? તે દેવગતિની અંદર જવા માટે તો દેવદ્વિક જોઈએ, વૈક્રિય ચતુષ્ક પણ જોઈએ. એની ઉદ્વલના જ કરી નાખી તો ત્યાં કઈ રીતે જાય? નહીં જાય. બાકી એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જે છે એ તો સમૂર્છિમ હોય છે, અસંગની હોય છે, એમને વિભંગ જ્ઞાન પોસિબલ જ નથી. વિભંગ જ્ઞાન છે, અવધિ જ્ઞાન છે, એ માત્ર સંજ્ઞી જીવોને હોઈ શકે. પછી આ પણ ઉચ્ચ ગોત્રની ઉદ્વલના વાળો, મનુષ્ય દ્વિકની ઉદ્વલના વાળો, આ જે છે એમાં
ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કર્યા પછી 129ની સત્તા જે આવે છે એ માત્ર તેઉકાય વાઉકાયની અંદર જ હોઈ શકે છે, પણ એના સિવાય બીજા કોઈ પણ ગતિ કોઈ પણ ભવની અંદર નહીં હોય. પછી આ મનુષ્ય અધિકની ઉદ્વલના વાળો જે છે 127 એ તેવું વાઉકાયની અંદર હોય અને કેન્દ્રથી પંચેન્દ્રિય તિર્યંશમાં પણ હોઈ શકે, પણ ક્યાર સુધી હોય તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી માત્ર 127ની સત્તા હોય, અને ત્યાં એમને વિભવ જ્ઞાન હોતું નથી. એટલે આ પણ જે છે ભાંગો એ પણ પોસિબલ નથી વિભવ જ્ઞાન માર્ગણાની અંદર. આ રીતે આપણે જોયા ટોટલ સત્તા સ્થાનો 138, 139, 140, 141, 142, 144, 145, 148. અહીંયા આપણે જે જોઈ શકીએ છીએ એ બધા પોસિબલ છે વિભવ જ્ઞાન માર્ગણામાં પહેલા ગુણસ્થાનક. પછી બીજો ત્રીજો ગુણસ્થાનક છે એ મનુષ્ય ગતિ માર્ગણાની જેમ છે, સેમ, એટલે એ પાછું અહીંયા જોવાની જરૂર નથી. કુલ સત્તા સ્થાનો 12, પહેલાથી ત્રીજા ગુણસ્થાનકે ટોટલ કરી નાખીએ તો 136 વગેરે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તે. આ રીતે આપણે વિભવ જ્ઞાન માર્ગણાને વિશે પણ સત્તા સ્વામિત્વ જોયું. હવે આગળની માર્ગણા માટે નેક્સ્ટ ગાથા આપણને ગ્રહણ કરવાની છે. આ વાળી હાથ જોડીને ગ્રહણ કરજો. હોઈ સઠાણમ દેશે સુહમે સાસણ મીસ મિચ્છે સુમ અહ ખાય ચરમ ચૌ સત્તજ્જા તેઉ પૌમાસુમ. નેક્સ્ટ ગાથા પણ ગ્રહણ કરી લઈએ પછી ભેગું અર્થ જોશું. ણવરમ તિથયરમ વીણ સગ 44 સંજુય સયમ તુ ગુણઠાણમીય પઢમે તીસુ પસત્થાસુ લેસાસુમ. આ જે છે ગાથાઓ 15 અને 16 તેની અંદર ગ્રંથકારશ્રીએ આપણને અલગ અલગ એવી માર્ગણાઓ બતાવી છે. આ વાળી ગાથા અને નેક્સ્ટ પેજમાં છે એ ગાથા, એ બંનેમાં એમાં એ પ્રમાણે બતાવ્યું છે કે હોય સઠાણમ એટલે કે હોય છે પોતપોતાના સ્થાનકો, સ્થાનકો એટલે ગુણસ્થાનક, એટલે પોતપોતાના સ્થાનકો છે જે પ્રમાણેના માર્ગણાઓ છે એના પોતપોતાના ગુણસ્થાનક, એટલે દેશે એટલે કે દેશવીરથી ચારિત્ર એ માર્ગણા, એની અંદર કયો હોય છે ગુણસ્થાનક તો પાંચમો દેશવીરથી. એ જ રીતે સુહમે, સુહમે એટલે સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા, એમાં કયો હોય ગુણસ્થાનક પોતાનો 10મો. પછી સાસણ મીસ મિચ્છે સુમ, સાસણ એટલે સાસ્વદન સંકિત માર્ગણા, ત્યાં સઠાણમ હોય છે એટલે કે બીજો ગુણસ્થાનક. મીસ એટલે કે મિશ્ર દૃષ્ટિ માર્ગણા, ત્યાં ત્રીજો ગુણસ્થાનક મિશ્ર દૃષ્ટિ પોતાનો ગુણસ્થાનક. પછી મિચ્છે સુમ મિથ્યા દૃષ્ટિ માર્ગણા, એને પહેલો એવો મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનક એ હોય છે. પછી અહખાએ ચરમ ચૌ, અહખાએ એટલે કે યથાખ્યાત ચારિત્ર માર્ગણા, ત્યાં ચરમ ચૌ એટલે કે છેલ્લા 4 ગુણસ્થાનકો, છેલ્લા 4 એટલે કયા તો 11મો, 12મો, 13મો, 14મો, એ 4 ગુણસ્થાનકો હોય છે. પછી સત્તજ્જા તેઉ પૌમાસુમ, સત્ત અજ્જા એટલે કે પહેલા 7 ગુણસ્થાનકો ક્યાં કોને તો તેવું એટલે કે તેજોલેશિયા માર્ગણા અને પૌમાસુ એટલે કે પદ્મલેશિયા માર્ગણા, એટલે તેજોલેશિયા પદ્મલેશિયા એ બે જે માર્ગણાઓ છે એ બંનેને પહેલા 7 ગુણસ્થાનકો હોય છે. પછી આગળ ણવરમ તિથયરમ વીણ સગ 44 સંજુય સયમ તુ ગુણઠાણમીય પઢમે તીસુ પસત્થાસુ લેસાસુમ. આગળ જે બતાવ્યું તેજોલેશિયા માર્ગણા અને પદ્મલેશિયા માર્ગણા, એની અંદર પહેલોથી 7મો ગુણસ્થાનક બતાવ્યો. પછી અહીંયા કન્ટિન્યુએશનમાં બતાવે છે ણવરમ એટલે પરંતુ, તિથયરમ વીણા એટલે જિન્નામ કર્મ વિના, સગ 44 સંજુય સયમ એટલે કે 47 સહિત 100 એટલે 147 નું સત્તા હોય છે વળી. ગુણઠાણમીય પઢમે પહેલા ગુણસ્થાનકને વિશે બતાવ્યું. તીસુ પસત્થાસુ લેસાસુ, પસત્થ એટલે શુભ, તો શુભ એવી 3 લેશિયાઓ છે એના માટે પહેલા ગુણસ્થાનકે 147ની સત્તા બતાવી જીન નામ કર્મ વિના. આ રીતે આ બતાવ્યું છે.
હવે આ બધું આપણે આપણા ટેબલ વગેરેની અંદર જોઈએ. પહેલો છે દેશવીરતી માર્ગણા. એની અંદર 5મો ગુણસ્થાનક માત્ર એક જ છે. તો આ કોઈ નવો ટેબલ નથી, આગળ આપણે જે જોયેલું છે એ જ છે સેમ. ત્યાં આપણે 4થા થી 7મા ગુણસ્થાનકે જોયું હતું. જે ટેબલ હતું એ 4th to 7th ગુણસ્થાનક એ જ છે સેમ. આ પણ આ દેશવીરતી માર્ગણા છે એટલે અહીંયા આપણે 5th ગુણસ્થાનક લખ્યું છે બસ. બાકી બીજું અહીંયા બધું સેમ જ છે. આપણે આ જોયેલું છે એ જ છે. મૌન્ય કર્મના 28 વાળા કોમ્બિનેશન બધા એના હિસાબે જે સત્તા સ્થાન ફોર્મ થાય. પછી મૌન્ય કર્મ 24 વાળા બધા કોમ્બિનેશન જેનાથી આ સત્તા સ્થાનો ફોર્મ થાય એ બધા. પછી અનંતાનુબંધી 4 અને મિથ્યાત્વ વિના 23 મૌન્ય કર્મ ની સત્તા એના વાળા જે કોમ્બિનેશન થી જે સત્તા સ્થાનો ફોર્મ થાય એ બધા છે. પછી અનંતાનુબંધી 4 મિથ્યાત્વ મૌન્ય અને મિશ્ર મૌન્ય વિના કૃતકરણ શબ સમકીતિ એને 22 મૌન્યની સત્તા સહિત અલગ અલગ એવા કોમ્બિનેશન જીન નામ ને આરક ચતુષ્ક સહિત કે વિના બધાયું વગેરે એ બધા કોમ્બિનેશન દ્વારા આ સત્તા સ્થાનો આપણે આગળ જોયેલા હતા એ જ છે. પછી આ છે ક્ષયક સમકીતિ એવો 21 મૌન્ય કર્મની સત્તાવાળો એના અલગ અલગ એવા કોમ્બિનેશન દ્વારા જે આ સત્તા સ્થાનો ફોર્મ થયેલા હતા એ બધા. ટોટલ આપણે જોઈએ તો દેશવીરતી માર્ગણામાં કુલ 15 સત્તા સ્થાનો છે. 133 થી કરીને 146 અને 148. આ રીતે 5મા ગુણસ્થાનકે જે દેશવીરતી ચારિત્ર માર્ગણા છે એને માટે બતાવ્યું હતું સઠાણમ હોય સઠાણમ એટલે કે પોતાનું ગુણસ્થાનકને વિશે જે છે એ પ્રમાણેની ઓક પ્રમાણેની સત્તા સમજવાની. તો એ આપણે અહીંયા જોયું કઈ રીતે છે, કેટલા ગુણસ્થાનકો પોસિબલ છે એ જોયું. પછી નેક્સ્ટ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા. આ પણ આપણે આગળ જોયેલું છે એ છે સેમ. આગળ આપણે 10મો ગુણસ્થાનક 2 ઠેકાણે જોયું હતું. ક્યાં તો એક તો ઉપશમ શ્રેણીમાં અને બીજો ક્ષપક શ્રેણીમાં. ત્યાં પણ ઉપશમ શ્રેણીની અંદર 2 પ્રકારના જીવોને માટે આપણે જોયું હતું. એક તો ઉપશમ સમકીતિ જીવને અને બીજો ક્ષયક સમકીતિ જીવને. આ છે ઉપશમ શ્રેણીમાં 10મો ગુણસ્થાનક છે તે. પછી ક્ષપક શ્રેણીમાં પણ 10મો ગુણસ્થાનક હોય છે. તો એના માટે આ રીતે આપણે જોયું હતું એ જ છે. આની અંદર આગળ આપણે કઈ રીતે જોયું હતું તો 8મા થી 11મા ગુણસ્થાનકે ઉપશમ શ્રેણીમાં એ રીતે આપણે મનુષ્ય ગતિ માર્ગણા કહો કે પછી આપણા બીજો કર્મ ગ્રંથ કહો એની અંદર આ રીતે જોયું હતું એ જ છે સેમ. આ પણ ટેબલની અંદર કોઈ ફેરફાર નથી, માત્ર હેડિંગ બદલી છે. તો ઉપશમ સમકીતિ કોઈ હોય જીવ એને ઉપશમ શ્રેણીની અંદર 10મો ગુણસ્થાનક આવે ત્યારે એ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર ધાર એવો કહેવાય છે. આ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા વાળો જીવ ત્યારે એને 28 મૌન્યની સત્તાવાળા આ કોમ્બિનેશનથી આ સત્તા સ્થાનો પોસિબલ છે. અને જો અનંતાનુબંધી 4ની વિસર્જના કરેલી હોય તો 24 મૌન્યની સત્તાવાળા બધાયું જીનના મારક ચતુર્શ વિનાને સહિત આ કોમ્બિનેશન દ્વારા આ બધા સત્તા સ્થાનો પોસિબલ છે. ટોટલ 9 સત્તા સ્થાનો અહીંયા ઉપશમ સમકીતિ જીવને ઉપશમ શ્રેણીમાં સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણાની અંદર આટલા પોસિબલ છે. પછી ક્ષયક સમકીતિ જીવ હોય એને ઉપશમ શ્રેણીની અંદર 21 મૌન્ય કર્મની સત્તા સહિત બધાયું જીનનામ આરક ચતુર્શ સહિત કે વિના એ બધા કોમ્બિનેશન જોઈએ તો આ સત્તા સ્થાનો ફોર્મ થઈ જાય. ટોટલ 6 સત્તા સ્થાનો પોસિબલ છે. હવે ઉપશમ સમકીતિને અને ક્ષયક સમકીતિને બંને અહીંયા આપણે જે ટેબલ જોયા બંનેના આ રીતે સત્તા સ્થાનો આપણે જોયા. 9 સત્તા સ્થાનો ઉપશમ સમકીતિને અને ક્ષયક સમકીતિને 6 સત્તા સ્થાનો બંને મિક્સ કરી લઈએ તો ટોટલ 10મા ગુણસ્થાનકે ઉપશમ શ્રેણીની અંદર સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા વાળા જીવને કુલ 13 સત્તા સ્થાનો આ રીતે હોય છે. 133 થી 142, 144 થી 146. પછી 10મો ગુણસ્થાનક ક્ષપક શ્રેણીની અંદર જોઈએ તો આ પણ આગળ જોયેલું હતું એ છે સેમ. મનુષ્ય ગતિ માર્ગણા કહો કે પછી આપણો બીજો કર્મ ગ્રંથમાં જે આ બધા જોયેલા હતા એ રીતે. તો એમાં સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર માર્ગણા 10મા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીની અંદર જો હોય તો એ ક્ષપક જીવને આશ્રયને
મોહનીય કર્મ માત્ર 1, વેદનીય કર્મ 2, દર્શનાવર્ણીય 6, જ્ઞાનાવર્ણીય બધા છે. પછી આયુષ્ય માત્ર 1, મનુષ્ય આયુષ્ય. નામ કર્મ 80, 79, 76, 75. ગોત્ર બંને, અંતરાય 5 આ રીતે ટોટલ 102, 101, 98, 97. જે પ્રમાણે આગળ આપણે જોયેલું હતું એ જ રીતે છે સેમ. 4 સત્તા સ્થાનો 97, 98, 101, 102 આ રીતે ફોર્મ થઈ જાય છે. આમ સૂક્ષ્મ સંપ્રાય માર્ગણામાં કુલ જો જોઈએ એટલે ઉપશમ શ્રેણીવાળો 10મો ગુણસ્થાનક પ્લસ શપક શ્રેણીવાળો 10મો ગુણસ્થાનક બંનેના સત્તા સ્થાનો આપણે કમ્બાઈન કરી લઈએ તો 17 થાય છે. આ બધા 97, 98, 101, 102, 133 થી 142, 144 થી 146 આ રીતે આપણે જોયું. પછી હવે મિશ્ર દૃષ્ટિ માર્ગણા એટલે ત્રીજા ગુણસ્થાનકે માત્ર હોય છે આ મિશ્ર દૃષ્ટિ. તો એમાં આ પણ આગળ આપણે જોયેલું છે એ છે સેમ ટેબલ. આની અંદર ઓગ પ્રમાણે અથવા તો બીજા કર્મગ્રંથની અંદર આપણે જે જોયું હતું એ છે સેમ ટેબલ. આમાં 28 મોહનીય વાળા સત્તાની અંદર રહેલા છે બધા મોહનીય કર્મ. 24 જે છે અનંતાનુબંધી 4ની વિસર્જના કરેલો છે એવો. 27 કઈ રીતે તો સંકેત મોહનીયની ઉદ્વલના કરેલો જીવ એવો. તો એના બધાયુ અબધાયુ વાળા કોમ્બિનેશન અને જીન નામ તો અહીંયા હોતો જ નથી. આરક ચતુષ વિના અને આરક ચતુષ સહિત આ બંને 92 અને 98 વાળા નામ કર્મના કોમ્બિનેશન એ બધા કરી લઈએ કમ્બાઈન તો આ સત્તા સ્થાનો ફોર્મ થઈ જાય. ટોટલ 8 સત્તા સ્થાનો છે. 136, 137, 139, 140, 141, 144, 145, 147 આ રીતે મિશ્ર દૃષ્ટિ માર્ગણાની વિશે ત્રીજા ગુણસ્થાનકે સત્તા સ્વામી તો આપણે જોયું. આ પણ ટેબલ નવો નથી, આગળ જોયેલું છે જ છે. પછી મિથ્યા દૃષ્ટિ માર્ગણા પહેલા ગુણસ્થાનકે માત્ર હોય છે. આ પણ ટેબલ આપણે આગળ જે જોયેલું હતું એ જ છે સેમ. આની અંદર અનેક જીવની અપેક્ષાએ વગેરે આ બધા જે છે કોમ્બિનેશન એ બધા આપણે જો જોઈએ તો જીન નામ કર્મ અને આરક ચતુષ્ક એક જ જીવને ક્યારે પોસિબલ નથી, અનેક જીવની અપેક્ષાએ જોઈએ છે માત્ર. એટલે 148 વાળું સત્તા સ્થાન જે છે એ અનેક જીવની અપેક્ષાએ. પછી બધાયું એક જીવની અપેક્ષાએ જોઈએ તો મેક્સિમમ 92 નામ કર્મ હોઈ શકે જીન નામ વિના, પણ આરક ચતુષ સહિત 145ની સત્તા. એ જ રીતે અબધાયું હોય તો એક આયુષ્ય સહિત 144ની સત્તા. બધાયું આરક ચતુષ વિના પણ જીન નામ સહિત. આ વાળો જે છે એ આપણે આગળ જે જોયેલું છે સિચ્યુએશન એ સેમ સમજવાનું. મનુષ્ય હોય જેના સત્તાની અંદર જીન નામ કર્મ છે અને નરક આયુષ્યને બાંધેલું છે એવું. એટલે આ બે જે આયુષ્ય છે એ કયા સમજવાના તો નરક આયુષ્ય, મનુષ્ય આયુષ્ય. એમાં એ કરંટ એનો રનિંગ મનુષ્ય આયુષ્ય છે. આ ભાવનું ઉદયમાં છે, સત્તામાં છે. અને નેક્સ્ટ ભાવને માટે નરક આયુષ્ય બાંધીને રાખ્યું છે એવું. 142ની સત્તા અબધાયુ આરક ચતુષ વિના 89 નામ કર્મ. આ એક જે આયુષ્ય છે એ નરક આયુષ્ય સમજવાનું. આ રીતે 89 નામ કર્મ વગેરે 141ની સત્તા બધાયું જીન નામ આરક ચતુષ વિના. જીન નામ આરક ચતુષ વિના 88 નામ કર્મની સત્તા બધાયું અબધાયું જોઈએ તો 141 ને 140. હવે અહીંયા 27 મોહનીય કર્મ સંકેત મોહનીયની ઉદ્વલના કર્યા પછી વાળો 27 મોહનીય છે એના સાથે બધાયું અબધાયું કમ્બાઈન કરીએ. જીન નામ આરક ચતુષ વિના જ હોય હા ક્યારે પણ 27 સત્તા જો હોય તો મોહનીયની. 140 અને 139ની સત્તા. પછી બધાયું મિશ્ર મોહનીયની ઉદ્વલના કર્યા પછી અબધાયું મિશ્ર મોહનીય ઉદ્વલના કર્યા પછી મિશ્ર મોહનીય ઉદ્વલના કરી લે ત્યારે 26 મોહનીયની સત્તા હોય, અથવા તો અનાદિ મિથ્યા દૃષ્ટિ હોય તો પણ 26 મોહનીયની સત્તા હોય. જીનના મારક ચતુષ્ક અહીંયા સત્તામાં પોસિબલ જ નથી જો 26ની સત્તા હોય મોહનીયની તો. એટલે 88નું જ હશે નામ કર્મ. પછી બધાયું હોય તો 2 આયુષ્ય, અબધાયું તો 1. આ રીતે બધાયુંને 139, અબધાયું 138. પછી બધાયું દેહ દ્વિકની ઉદ્વલના કર્યા પછી અબધાયું દેહ દ્વિકની ઉદ્વલના કર્યા પછી આ કયા હવે જીવો સમજવાના તો જે પંચેન્દ્રિયપણાને છોડી દીધું છે અને એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયની અંદર આવી ગયા છે એવા જીવો. તેઓ દેહદ્વિકની ઉદ્વલના કર્યા પછી
86 નામ કર્મની સત્તાવાળા હોય, મૌન્ય કર્મ 26 જ હોય, એનાથી વધારે નહીં હોય સત્તામાં એમને. બધાયું હોય તો 2 આયુષ્ય, અબધાયું તો 1 આયુષ્ય. આ રીતે બધાયું 137 ની સત્તાવાળો, અબધાયું 136 ની સત્તાવાળો. દેહ દ્વિક્રીયનું બદલના કરી લે, એના બાદ આગળ કમ્પ્લીટલી વૈક્રી અષ્ટકની ઉદ્વલના થઈ જાય. વૈક્રી અષ્ટકની અંદર દ્વૈદ્વિક પણ આવી જાય છે, પણ અહીંયા વૈક્રી અષ્ટક શા માટે લખ્યું છે? તો દેવદ્વિકની ઉદ્વલના તો થઈ ગઈ, પણ બાકીની જે છે નરકદ્વિક અને વૈક્ર ચતુષ્ક, એ 6 જે કર્મો છે એની પણ ઉદ્વલના પૂરી થઈ જાય ત્યારે એને ટોટલ વૈક્રી અષ્ટક ના વિના 80 નામકર્મની સત્તા હોય. એટલે 86 ની નામકર્મની સત્તા પાછળ ડિરેક્ટલી 80 ની સત્તા થઈ જાય. એટલે દેવદ્વિકની ઉદ્વલના થઈ ગઈ, એના બાદ નરકદ્વિકની થઈ, એના બાદ વૈક્ર ચતુષ્ની થઈ, એમ નહીં, પણ પેલા દેવદ્વિકની ઉદ્વલના થઈ જાય કમ્પ્લીટ. ઉદ્વલના તો બધાની ભેગી થાય ચાલુ, પણ પહેલા પૂરી થાય દેવદ્વિકની ઉદ્વલના. એના બાદ નરકદ્વિક અને વૈક્ર ચતુષ્ની ભેગી થાય ઉદ્વલના પૂરી, એટલે એ 6 કર્મ ભેગા નીકળે સત્તામાંથી. આ રીતે 80 નામ કર્મની સત્તા ફોર્મ થઈ જાય. જો બધાયું હોય તો 2 આયુષ્ય સત્તાની અંદર, અબધાયું તો 1 આયુષ્ય સત્તાની અંદર. મૌન્ય કર્મ 26 જ હોય, એનાથી વધારે નહીં હોઈ શકે, ઓછા નહીં હોય. 131 બધાયું હોય તો, અને 130 અબધાયું હોય તો. પછી જો તેવું અવકાયની અંદર ગયેલો હોય તો ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરી નાખે, તો ગોત્ર કર્મ અહીંયા એક ઓછું થઈ જાય, ઉચ્ચ ગોત્ર નીકળી જાય, માત્ર નીચ ગોત્રની સત્તા હોય. નામ કર્મ 80 અહીંયા આપણે જે જોયા હતા અહીંયા એ જ છે સેમ. મૌન્ય કર્મ પણ 26, 129 નું સત્તા સ્થાન. મનુષ્ય દ્વિકની ઉદ્વલના પણ થઈ જાય ત્યારે મનુષ્ય ગતિ, મનુષ્યાનુપૂર્વી, એ બે જે છે એ આ 80 માંથી નીકળી ગયા, એટલે 78 નામ કર્મ એની સત્તાની અંદર. આ પણ ઉદ્વલના કોણ કરે? તો તેવું કાંઈ વાવકાયની અંદર ગયેલો હોય એવો જીવ કરે. પણ આ સત્તા સ્થાન તેવું કાંઈ વાવકાયને હોઈ શકે, અને તેવું વાવમાંથી નીકળીને નેક્સ્ટ ભાવની અંદર કોઈક એકેન્દ્રિયથી પંચેન્દ્રિય એવા તિર્યંશની અંદર જાય તો ત્યાં એને શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી 127 ની સત્તા હોય. એના બાદ 130 ની સત્તા થઈ જાય ડિરેક્ટલી. એટલે આ રીતે 78 નામ કર્મ, 26 મૌન્ય કર્મ, 1 આયુષ્ય કર્મ. આમાં બધાયું અને અબધાયું આ રીતે 2 અલગ અલગ વિભાગ નહીં આવે, કારણ આવા જીવ તિર્યંશમાં હોય અને એ મૃત્યુ પામીને તિર્યંશમાં જ જવાના હોય. તો એના હિસાબે એ જો અબધાયું હોય તો પછી એનો કરંટ તિર્યંશ ભાવનો તિર્યંશ આયુષ્ય હોય સત્તામાં, અને જો બધાયું હોય તો આ કરંટ ભાવ એનો તિર્યંશપણાનો, એનો આયુષ્ય તિર્યંશ આયુષ્ય, અને એનો નેક્સ્ટ ભાવનો બાંધેલો પણ તિર્યંશ આયુષ્ય, એટલે 1 જ આવે અહીંયા. આના હિસાબે બધાયું અબધાયું આ અલગ અલગ નહીં લખાય, પણ બંને માટે આ એક જ સમજવાનું. આ રીતે ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કર્યા પછી વાળો જે 129 વાળો છે એના માટે, અને મનુષ્ય દ્વિકની ઉદ્વલના કર્યા પછી 127 ની સત્તા વાળો જે છે આ, એટલે 127 અને 129 ની સત્તાવાળા જે છે આ બંને, એના માટે બધાયું હોય કે અબધાયું હોય તો પણ એમને 127 ને 129 ની જ સત્તા હશે. એના અલગ અલગ બીજા કોમ્બિનેશન ફોર્મ નહીં થઈ શકે એમ. આમ 127 ની સત્તા. પછી આ છે યથાખ્યાત ચારિત્ર માર્ગણ. આની અંદર યથાખ્યાત ચારિત્રમાં કેટલા હોય છે ગુણસ્થાનકો? તો 4, એ પણ છેલ્લા 4, 11મો, 12મો, 13મો, 14મો. યથાખ્યાત ચારિત્ર 2 પ્રકારે છે, ઔપશમિક યથાખ્યાત ચારિત્ર અને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. એમાંથી જો ઔપશમિક યથાખ્યાત ચારિત્ર હોય તો એ ઉપશમ શ્રેણી વાળો સમજવાનો, 11મા ગુણસ્થાનક એ હોય માત્ર, અને 12માંથી 14મા ગુણસ્થાનક વાળો જે છે યથાખ્યાત ચારિત્ર એ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર સમજવાનો. એમાં યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર જો 11મા ગુણસ્થાનકે વિચારણા કરતા હોઈએ તો એ માત્ર ઉપશમ શ્રેણીની અંદર આવે. ત્યાં આપણે આગળ જોયેલું છે ઉપશમ શ્રેણીની અંદર 8મો થી 11મો ગુણસ્થાનક, એની અંદર જે ટેબલ જોયા હતા એ જ છે સેમ. એમાં એ કોઈ ફેરફાર નથી, સેમ ટુ સેમ છે, માત્ર હેડિંગ અહીંયા ચેન્જ કર્યું છે આ વાળું. બસ. તો શોર્ટમાં જોઈ લઈએ કે મૌન્ય કર્મના 28 ની સત્તા વાળો
એના સાથે બધાયું અબધાયું જીનના મારક ચતુષ્સહિત કે વિના આ રીતે કોમ્બિનેશન કરી લઈએ તો પછી આ સત્તાસાનો ફોર્મ થઈ જાય. પછી એવો જીવ કે જે અનંતાનુબંધી ચારની વિસંજના કરીને ઉપશમ શ્રેણી માંડેલી હોય તો એવાને માટે અનંતાનુબંધી ચાર વિના 24 મોનિયની સત્તા બધાયું અબધાયુંના કોમ્બિનેશન લઈ લઈએ, જીનના મારક ચતુષ્સહિત કે વિના એવા કોમ્બિનેશન લઈ લઈએ તો આ બધા કોમ્બિનેશન ફોર્મ થઈ જાય અને આ બધા સત્તાસાનો આપણને મળે. તો એવો જે જીવ ઉપશમ સમકીતી જીવ ઉપશમ શ્રેણીની અંદર 11મા ગુણસ્થાનકે જેને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થયેલો છે એવો એ યથાખ્યાત ચારિત્ર માર્ગણાવાળાને 9 સત્તાસાનો આ પોસિબલ છે. 11મા ગુણસ્થાનકે ઉપશમ શ્રેણીની અંદર ઉપશમ સમકીતી હોય તો પછી ક્ષાયિક સમકીતી જો હોય તો પછી 21 મોનિયની સત્તાવાળો હોય, બધાયું અબધાયું હોય, જીનના મારક ચતુષ્સહિત કે વિના એ બધા કોમ્બિનેશન લઈએ તો આ બધા સત્તાસાનો ફોર્મ થઈ જાય. ટોટલ 6 સત્તાસાનો છે. આ પણ ટેબલ આપણે આગળ જોયેલું છે જ છે સેમ. ઉપશમ સમકીતીને ટોટલ 9 સત્તાસાનો, ક્ષાયિક સમકીતીને 6 સત્તાસાનો. કુલ 11મા ગુણસ્થાનકે ઉપશમ શ્રેણીની અંદર જોઈએ તો 13 સત્તાસાનો આ રીતે પોસિબલ છે. પછી 12મા ગુણસ્થાનકે શપક શ્રેણીની અંદર યથાખ્યાત ચારિત્ર માર્ગણા એની અંદર આ પણ ટેબલ આપણે આગળ જોયેલું છે જ છે સેમ. આમાં કોઈ ફેરફાર નથી, હેડિંગ માત્ર ચેન્જ કર્યું છે. તો અહીંયા પણ આ બધા સત્તાસાનો ફોર્મ થયેલા જાણવા. 8 સત્તાસાનો છે, 94, 95, 96, 97, 98, 99, 100 અને 101. અહીંયા આપણે જે જોઈ શકીએ છીએ એ બધા. પછી 13મા ગુણસ્થાનકે અને 14મા ગુણસ્થાનકે યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર 4 ગુણસ્થાનકો આપણે જાણ્યા, 11મો, 12મો, 13મો, 14મો. એમાંથી 11મો, 12મો ગુણસ્થાનક જોઈ લે તો 13મો, 14મો ગુણસ્થાનક છે. એની અંદર 13મા ગુણસ્થાનકે 80, 81, 84, 85 આ સત્તાસાનો 4. 14મા ગુણસ્થાનકે 11, 12, 80, 81, 84, 85 આ 6 સત્તાસાનો જાણેલા હતા એ જ છે સેમ. આ રીતે યથાખ્યાત ચારિત્ર માર્ગણા જોઈએ તો 11માંથી 14મા ગુણસ્થાનકે મનુષ્ય ગતિ માર્ગણાની જેમ સત્તા સ્વામિત્વ છે. ટોટલ બધું કુલ 27 સત્તા સ્થાનો છે 11માંથી 14મા ગુણસ્થાનકે. આ બધા 11, 12, 80, 81, 84, 85, 94 થી 101, 133 થી 142 અને 144 થી 146 આ રીતે આપણે જોયું. પછી તેજોલેશિયા પદ્મલેશિયા માર્ગણા આની અંદર ગાથાની અંદર આપણે જોયું કે શુભ લેશિયાઓ જે છે બધી એની અંદર પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તા નહીં હોય આ રીતે બતાવ્યું હતું. અને પહેલા એમ બતાવ્યું કે પહેલાથી 7મા ગુણસ્થાનકે ઓઘની જેમ હોય સત્તા સ્વામિત્વ આ બંને માર્ગણાની અંદર, પરંતુ જીન નામ વિના સમજવાનું પહેલા ગુણસ્થાનકે આ રીતે બતાવ્યું હતું. તો એ અહીંયા પહેલો ગુણસ્થાનક આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતે શું પોસિબલ છે તે એના કોમ્બિનેશન. તો અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો 147 સત્તાની અંદર હોઈ શકે જીન નામ વિના. જીન નામ સહિત હોય તો જ 148ની સત્તા હોય. પણ આ તેજોલેશિયા પદ્મલેશિયા અને આગળ આપણે જોયું હતું શુક્લ લેશિયા એ ત્રણેય લેશિયાની અંદર પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તા પોસિબલ જ નથી. હવે એ શા માટે નથી પોસિબલ? તો એ જ સેમ એક સિચ્યુએશન આપણને એકદમ સારી રીતે યાદ રાખવાનું. એવો જે કોઈ મનુષ્ય છે કે જેણે મિથ્યા દૃષ્ટિ અવસ્થાની અંદર અથવા તો મિથ્યાત્વી અવસ્થામાં નેક્સ્ટ ભાવનું નરક આયુષ્ય બાંધી દીધું છે અને પછી આગળ વિશુદ્ધિ પામતા ક્ષયક્ષમ સમકીતી બની ગયો, જીન નામ કર્મની નિકાચ ન કરી, પછી એનો મનુષ્ય ભાવ પૂરું થવાનું આવ્યું છે ત્યારે એ જો પહેલી 3 નરકની અંદર જવાનું હોય ત્યાં જ જવાનું હોય તો જ જીન નામ કર્મની નિકાચ ન કરેલી હોય ને, નહીં તો નહીં કરે. તો એવો જીવ એને અશુભ લેશિયા આવી જશે છેલ્લા અંતર મુહૂર્તમાં અને પહેલા ગુણસ્થાનકે એ આવેલો હશે એ મનુષ્ય. એ પણ અશુભ લેશિયા કહી તો એને નરકની અંદર જે કાપોત લેશિયા આવવાની હશે એ લેશિયા આવી જશે અને પછી ત્યાં નરકની અંદર ઉત્પન્ન થશે જીન નામ કર્મની સત્તા સહિત અને ત્યાં સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી કરી લેશે ત્યારે ચોથા ગુણસ્થાનકે ચાલી જશે, પહેલા ગુણસ્થાનકને છોડી દેશે. તો એના હિસાબે આપણે જાણ્યું હતું કે મિથ્યા દૃષ્ટિ પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તા જે સિચ્યુએશનમાં હોઈ શકે
એ સિચ્યુએશન વાળા જીવને આવી શુભ લેશિયાઓ પોસિબલ જ નથી પહેલા ગુણસ્થાનક એ હોય ત્યારે. માત્ર અશુભ લેશિયા જોઈ શકે, આપણે આગળ જોઈ હતી એ. તો એના હિસાબે તેજો લેશિયા પદ્મ લેશિયા હોય અથવા તો શુક્લ લેશિયા પણ એ જે છે એની અંદર પહેલા ગુણસ્થાનકે જીનનામની સત્તા પોસિબલ જ નથી. એટલે જીનનામ વાળા બધા કોમ્બિનેશન અહીંયાથી કાઢી મૂક્યા. જીનનામ વાળા કયા છે કોમ્બિનેશન? તો 89 અને 93 વાળા નામકર્મની સત્તા જે છે, એટલે આ બધા પોસિબલ નથી. 89 વાળા બંને અહીંયા કેન્સલ કર્યા અને 93 વાળો પણ અહીંયા કેન્સલ કર્યો. બાકી જે છે એ પોસિબલ છે. આ પણ 88ની સત્તા વાળા હોય કે પછી આ અરક ચતુષ્ની સત્તા સહિત હોય એ પણ પોસિબલ છે. મોહનીય કર્મ 28 વાળા, 27 વાળા, 26 વાળા એ અહીંયા બધા પોસિબલ છે. આ રીતે આ બધા સત્તા સ્થાનો પોસિબલ છે. પછી બધાયું દેવદ્વિકના, એટલે આ વૈક્રી અષ્ટકની ઉદ્વલના કરેલું હોય એવો જીવ કે દેવદ્વિક વગરનું હોય એવો જીવ અથવા તો ઉચ્ચ ગોત્ર અને મનુષ્ય દ્વિકની ઉદ્વલના કરેલો એવો અહીંયા તેજો પદ્મ લેશિયા માર્ગણાની અંદર પોસિબલ નથી. કારણ આ જે છે એ કોને હોઈ શકે છે? આવા સત્તા સ્થાનો, આ કોમ્બિનેશન કોને પોસિબલ છે? તો એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવોને, અને એમને અશુભ લેશિયા હોય છે. શુભ લેશિયાઓ હોતી નથી એમના એ ભાવની અંદર. એના હિસાબે અહીંયા તેજો પદ્મ લેશિયા માર્ગણા છે એની અંદર આ કોમ્બિનેશનો દ્વારા ફોર્મ થયેલા આ બધા સત્તા સ્થાનો પોસિબલ નથી. આ રીતે આપણે આ જોયું. પહેલા ગુણસ્થાનકે તેજો લેશિયા પદ્મ લેશિયા માર્ગણાની અંદર આ 7 સત્તા સ્થાનો પોસિબલ છે. 138, 139, 140, 141, 144, 145 અને 147. આ હતું પહેલા ગુણસ્થાનકે. પછી તેજો લેશિયા પદ્મ લેશિયા માર્ગણા એની અંદર પહેલા ગુણસ્થાનકે શુક્લ લેશિયા માર્ગણાની જેમ આપણે હમણાં જે જોયું આગળ ટેબલ એવું સત્તા સામેત્વ. પછી બીજાથી 7મો ગુણસ્થાનકે મનુષ્ય ગતિ માર્ગણાની જેમ એની અંદર સેમ છે મનુષ્ય ગતિ માર્ગણા જેવું, એટલે આપણે અહીંયા પાછું બતાવતા નથી. એટલે ટોટલ જોઈએ કુલ સત્તા સ્થાનો તો 13 થાય છે. પહેલાથી 7મા ગુણસ્થાનક વાળા બધા અહીંયા મિક્સ કરી લઈએ અથવા તો કમ્બાઈન કરી લઈએ તો આ બધા છે 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148. આ ટોટલ 13 સત્તા સ્થાનો પોસિબલ છે આ માર્ગણાઓની અંદર. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.